હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 12 સાયન્સ માર્ચ 2024 બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકવાની શક્યતા ધરાવતા સૌથી આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ ભાગ 2. ભાગ 1 પહેલા આપણે મૂકી દીધેલ છે. ભાગ 2 ની વાત કરીશું આજે, જેમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના બધા ચેપ્ટરનો સમાવેશ થશે. વિડીયો તમારે અંત સુધી દેખવો અને આ વિડીયો પછી નેક્સ્ટ વિડીયો તમારે મોસ્ટ આઈએમપી જે એમસીક્યુના જે ટોપિક છે એનો મુકાશે, તો એ પણ ખાસ જરૂરથી જુઓ. ચાલો તો જોઈએ ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન અને હેલો એરિન, જેમાં આઈયુપીએસસી નામકરણ, બંધારણ પરથી નામ લખવું અને નામ પરથી બંધારણ દોરવું. અને આ જે ટોપિક રહ્યો એ ચેપ્ટર નંબર 6, 7, 8 અને 9 ચારેયમાંથી શીખવો. આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટો, આલ્કીનમાંથી હેલો આલ્કેનની બંને બનાવટો. ત્યારબાદ જે પણ આપણે રેડ કલરના અક્ષરમાં પ્રશ્નો આપેલા છે એ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો એ ખાસ શીખવા. અને સ્વાધ્યાયના પણ જે પ્રશ્નો આપેલા હશે એ બધા પણ ખાસ શીખી લેવા, એ બધા આઈએમપી છે. પુસ્તક નંબર 6.4માં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શીખી લેવી. SN1 અને SN2 પ્રક્રિયા, ત્યારબાદ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ, અણુસૂત્ર પરથી બંધારણીય સમઘટકોની તારવણી કરવી, જે ધોરણ 11ના તમારે કાર્બનિકનું જે પ્રથમ ચેપ્ટર આપેલું છે એમાં પણ હશે. અને ધોરણ 12માં 6, 7, 8 3 ચેપ્ટરમાં છે. કિરાલ અને અકિરાલ અણુ વચ્ચેનો તફાવત, બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા જેત્સેવ પ્રક્રિયા પણ કહીએ છીએ. ગિગનાર પ્રક્રિયકની બનાવટ અને એનું જળ વિભાજન. ત્યારબાદ ક્લોરોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેમાં હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડર-ક્રાફ્ટ, આલ્કાઇલેશન અને એસાઇલેશન. ફોસ્જીન વાયુની બનાવટનું એક સમીકરણ છે. ત્યારબાદ ડીડીટીનું બંધારણ ખાસ શીખી લેવું, જેમાં સિગ્મા અને પાઈ બંને સંખ્યા પણ તમને પૂછી શકે છે. ત્યારબાદ નામ પ્રક્રિયાઓ જે આ ચેપ્ટરમાં છે, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, ફિંકલસ્ટેઇન પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા, સેન-મેયર પ્રક્રિયા, એ શીખી લેવી ખાસ. સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 6.11, 6.14 અને 6.19 એ ખાસ તૈયાર કરી લેવા. ત્યારબાદ આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની, જેમાં સૌથી પહેલા આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યારબાદ કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ, ગિગનાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ, ફિનોલની બનાવટો, હેલોએરિન, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ડાયઝોનિયમ ક્ષાર અને ક્યુમિનમાંથી. ત્યારબાદ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો જે મુદ્દો છે એ તૈયાર કરી દેવો. એસ્ટરીકરણની પ્રક્રિયા, લ્યુકાસ કસોટી, આલ્કોહોલનું નિર્જલીકરણ અને આલ્કોહોલનું ઓક્સિડેશન. ત્યારબાદ ફિનોલની નાઇટ્રેશન પ્રક્રિયા, જેમાં પિક્રિક એસિડની બનાવટ આપેલી છે. ફિનોલની હેલોજિનેશન પ્રક્રિયા, કોલ્બે પ્રક્રિયા, જેમાં સેલિસિલિક એસિડની બનાવટ આવશે. રિમર-ટીમાન, સેલિસાલ્ડિહાઇડની બનાવટ. ફિનોલની ઝિંક રજ સાથેની પ્રક્રિયા, ફિનોલનું ઓક્સિડેશન. મિથેનોલની બનાવટનું એક જ સમીકરણ છે, એ ખાસ તૈયાર કરી દેવું. મિથેનોલની બનાવટમાં જોન્સ પ્રક્રિયકવાળું જે સમીકરણ આપેલું હશે એ ખાસ તૈયાર કરવું. આલ્કોહોલનું વિકૃતિકરણ, ઇથરની બનાવટ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. ત્યારબાદ વિલિયમસન સંશ્લેષણ એ તૈયાર કરવી. ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ત્યારબાદ સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 3નો 7.3નો પહેલો જ જે પ્રશ્ન છે એ તૈયાર કરવો. 7.7, 7.13, 7.17, 7.19, 7.20, 7.27, 7.28 અને 7.30 આ બધા પ્રશ્નો ખાસ તૈયાર કરવા સ્વાધ્યાયના. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, જેમાં સૌથી પહેલાં ઓઝોનોલિસિસની મદદથી આલ્ડીહાઇડની બનાવટ, જે ધોરણ 11ના હાઇડ્રોકાર્બનવાળા ચેપ્ટરમાં આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓમાં તમને આ પ્રક્રિયા જોવા મળશે, એ તૈયાર કરી દેવી. રોઝેન-મુન્ડ રિડક્શન, ત્યારબાદ સ્ટીફન પ્રક્રિયા, ત્યારબાદ ડાયબલ H વડે રિડક્શન, ત્યારબાદ ઇટાર્ડ પ્રક્રિયા, ત્યારબાદ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન, શાખાના ક્લોરિનેશન વડે, ત્યારબાદ ગેટરમેન-કોચ, ત્યારબાદ એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોનની બનાવટ, નાઇટ્રાઇલમાંથી કીટોનની બનાવટ, બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોનની બનાવટ, HCnનું ઉમેરણ, NaHSO3નું ઉમેરણ, ગિગનાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ,
એસિટાલ અને કીટાલની બનાવટ, એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. કોષ્ટક 8.2 જે આપેલું છે એમાં એ બધા વ્યુત્પન્નોનું તમને માહિતી આપેલી છે. એ બધી પ્રક્રિયાઓ સાથે સાથ તૈયાર કરી દેવી. ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ કિસ્નર રિડક્શન, ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, હેલોફોર્મની બનાવટ, આલ્ડોલ સંગનન, ક્રોસ આલ્ડોલ સંગનન, કેનિઝારો પ્રક્રિયા, ત્યારબાદ બેન્ઝીનનું નાઇટ્રેશન, કાર્બોક્સિલિક એસિડનો સંપૂર્ણ ટોપિક તમારે તૈયાર કરી દેવો, જેમાં બનાવટ, એના એસિડિક ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયાઓ તૈયાર કરી દેવી. જેમાં આઈએમપી પ્રશ્ન ખાસ કરીને હેલ વોલહાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા, જેનું શોર્ટ ફોર્મ છે HVZ પ્રક્રિયા. સ્વાધ્યાયમાંથી વાત કરીએ તો પ્રશ્ન નંબર 8.10, 8.11, 8.12, 8.13, 8.14, 8.15, 8.17, 8.19. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 એમાઇન અને એમાઇડ સંયોજનો, જેમાં સૌથી પહેલાં એમોનોલિસિસ, ત્યારબાદ ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, ત્યારબાદ હોફમેન બ્રોમેમાઇડ વિઘટન, ત્યારબાદ એમાઇન સંયોજનોની બેઝિકતાનો જે મુદ્દો છે એ ખાસ તૈયાર કરવો, ત્યારબાદ એમાઇન સંયોજનોનું એસાઇલેશન અને બેન્ઝોઇલેશન, ત્યારબાદ કાર્બાઇલ એમાઇન કસોટી અથવા જેને આઇસોસાયનાઇડ કસોટી પણ કહે છે એ તૈયાર કરવી, હિન્સબર્ગ પ્રક્રિયા, ત્યારબાદ એનિલિનનું બ્રોમિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન, ત્યારબાદ ડાયોજેનિક ક્ષારની રાસાયણિક પ્રક્રિયાઓ બધી જ તૈયાર કરી દેવી. ત્યારબાદ છેલ્લે રંગકોની બનાવટો આપેલી છે બે, એ યુગ્મન પ્રક્રિયાઓ છે એ તૈયાર કરી દેવી. ત્યારબાદ સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 9.2, 9.4, 9.5, 9.6, 9.8, 9.9, 9.10, 9.11 અને 9.13 આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવા. ત્યારબાદ વાત કરીશું આપણું લાસ્ટ ચેપ્ટર નંબર 10 જૈવિક અણુઓ, જેમાં કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણ તેના પુરાવાઓ સાથે, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ, ત્યારબાદ ફ્રુક્ટોઝ વિશેની નોંધ, ત્યારબાદ સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ, ત્યારબાદ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ, ત્યારબાદ એમિનો એસિડનો જ્વિટર આયન એના વિશેની નોંધ, ત્યારબાદ બે એમિનો એસિડ વચ્ચે બનતો જે ડાયપેપ્ટાઇડનું સમીકરણ છે એની માહિતી અને સમીકરણ, ત્યારબાદ પ્રોટીનના બંને પ્રકારો અને એના 4 બંધારણો એ સવિસ્તાર પ્રશ્ન તૈયાર કરી દેવો. ત્યારબાદ પ્રોટીનનું વિકૃતિકરણ, ત્યારબાદ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના જે બંધારણો આપેલા છે અંદર એ બંને તૈયાર કરી દેવા અને એની બધી માહિતી ખાસ યાદ રાખવી. તો આટલા જ પ્રશ્નો હતા જૈવિક અણુઓની અંદર. તો આ બધા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના. જે પણ રેડ કલરના અક્ષરમાં આપેલા છે એ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ પહેલાં ખાસ તૈયાર કરવા, ત્યારબાદ જે બીજા છે એ તૈયાર કરવા. તો આટલું ખાસ તૈયાર કરી દેવું. આ વિડીયો અહીંયા બધા જ આઈએમપી પ્રશ્નોનો પૂરું થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે MCQ લક્ષી જે પણ ટોપિક્સ છે બંને ભાગોમાં કેમિસ્ટ્રીમાં એનો આપણે વિડીયો મૂકીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, લાઇક કરી દો વિડીયોને, અને હવે મળીશું નેક્સ્ટ ટાઈમ.